તો રાજકોટ ભાજપ કાર્યાલય ઉમેદવારોના ફોર્મ ભરતા અહીં મનપાનો જ એક કર્મચારી નજરે પડ્યો। મળતી માહિતી અનુસાર મનપાનો કર્મચારી ભાર્ગવ ઠાકર જે ઉમેદવારનું ફોર્મ ભરતા જોવા મળ્યું। વોર્ડ નંબર 11ના ટેબલમાં આરએમસીનો કર્મચારી ફોર્મ ભરતા નજરે પડ્યો છે। મનપામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાનું પણ તેણે સ્વીકાર્યું છે। જો કે મીડિયાના કેમેરા સામે આવતા જ તેણે ચાલતી પકડી હતી। શું મનપાના કર્મચારી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે? શું મનપા કમિશનર પગલાં લેશે કે કેમ? ભૂલ તો ન કહી શકાય। મિત્ર છે, મિત્રની સાથે ટેકો દેવો। સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા હા બિલકુલ આવી શકે। નિયમ પ્રમાણે આવી શકે કે નહીં? હા હા બિલકુલ આવી શકે। એટલે ફોર્મે ભરી શકે નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી। મારે તમારા આગળ ભરવાનું વિઝ્યુઅલ છે, વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો? એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો। એ તો મિત્ર ચૂંટણી લડતો હોય તો એકોર્ડિંગ ટુ ચેક કરવાના એ તો અધિક કલેક્ટરના એના હોય। તમારી પાસે મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવરથી થોડો કરતો હતો। હું કલેક્ટર ઓફિસ સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો, આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય। તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા જ પક્ષમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળ્યો। રાત્રિના સમયે યાદી જાહેર થયા બાદ વિશ્વકર્મા બાગ ખાતે મોડી રાતથી સવાર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી, જેમાં અનેક નવા અને બિન અનુભવી ચહેરાઓને સ્થાન મળતા જૂના તેમજ સક્ષમ દાવેદારોમાં ભારે રોષ જોવા મળ્યો। પક્ષની આ પસંદગીથી નારાજ થયેલા કેટલાક દાવેદારોએ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઝંપલાવવાની તૈયારી પણ કરી લીધી। ખાસ કરીને શહેરના ધારાસભ્યોએ પોતાના માનીતાઓને ટિકિટ આપવા માટે સક્ષમ ઉમેદવારોને પડતા મૂક્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે ધારાસભ્યોની આ જીદ આગામી પરિણામોમાં ભાજપને જીત અપાવશે કે હાર તે જોવું રહ્યું। અને આ તમામ ઉમેદવારોને આ તકે હું આપના માધ્યમથી શુભેચ્છાઓ પણ આપવા માંગુ છું। સાથે સાથે જેમ 30 વર્ષથી જામનગરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર, એ ફરી એકવાર અમે પુરવાર કરીશું અને 64 ઉમેદવારોને જીતી અને ફરી એકવાર જનતાની સેવા કરવાનો મોકો આપીશું। ચોકસાઈપૂર્વક ફોર્મ ભરાય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ફોર્મ ભરી રહ્યા છે એને માર્ગદર્શન મળી રહે એના માટે લીગલ ટીમ હંમેશા ખડે પગે હોય છે। આ વખતે પણ ખડે પગે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કર્યા છે તેનાથી આ વખતે જામનગર મહાનગરપાલિકામાં પ્રચંડ વિજયથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહેશે એવી અમને ખાતરી છે। તમામ ઉમેદવારોને શુભેચ્છા છે। તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠક માટે ભાજપ દ્વારા સત્તાવાર રીતે રાજુ કરપડાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ ટિકિટ મળતા રાજુ કરપડાએ પ્રદેશ ભાજપ નેતૃત્વનો આભાર માન્યો। તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મૂડી 2 બેઠક સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે। વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો, ખેડૂતો માટે સિંચાઈના પાણીની સુવિધા અને પાક નુકસાનીના વળતર જેવા લોકહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવશે। મૂળી 2 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિત તમામ આગેવાનોનો હૃદયથી આભાર માનું છું। આવનાર સમયમાં મજબૂતાઈથી જિલ્લા પંચાયત બનાવી શકાય એના માટે તમામ પ્રયત્ન કરશું। તો આ તરફ મહેસાણામાં મરતોલીમાં ભાજપમાં ગાબડું પડ્યું છે। 200 જેટલા પાટીદાર સમાજના લોકોએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો સાથ અપનાવવાનો નિર્ધાર નોંધે છે કે કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામના સ્વાગતમાં ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો। આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થવાનો બળદેવજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો। મરતોલી અજબપુરા ગામના 200 પાટીદાર યુવાનો વડીલો અમારી સાથે જોડાયેલા છે।
અમે આ કોંગ્રેસ પક્ષને અમારી તાલુકા પંચાયત મરતોલી સીટ પરથી બહુમતી જીતી બતાવવા માંગીએ છીએ. મરતોલી સીટ એ 100% કોંગ્રેસના અમારા ડેલિગેટ ચૂંટા છે અને લગભગ 101 આગેવાનો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે. તો વડોદરામાં વોર્ડ નંબર 10 માંથી સતત ત્રીજી વખત ટિકિટ મેળવનાર નીતિન ડોંગાએ જણાવ્યું કે પાર્ટીએ તેમના અગાઉના કામોને ધ્યાનમાં રાખીને ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વિસ્તારમાં નવા પ્રોજેક્ટ્સ લાવી વિકાસના અનેક કામોને આગળ વધારશે. ટિકિટ માટે લોબિંગ થયાની વાતોને તેમણે સંપૂર્ણપણે નકારી કાઢી. તેઓ ફરી એકવાર વિકાસના વચન સાથે પ્રજાની વચ્ચે જશે. સાથે જ તેમના સાથેના 3 ઉમેદવાર નવા છે અને તેઓ બધાને સાથે રાખીને આગળ વધવા માંગે છે. જે રીતે વિસ્તારમાં કામ કર્યું છે એ અવિરત ચાલુ રાખવાનું, નવા કોઈ પ્રોજેક્ટ લઈ આવવાના અને જે અત્યારે રનિંગ પ્રોજેક્ટ છે એને તાત્કાલિકના ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણેનું કામ કરવામાં. અમારી ત્યાં 76 સીટ અમે જીતવા જઈ રહ્યા છીએ એટલે કોઈ એક પેનલનો તો પ્રશ્ન ઉપસ્થિત નહીં છે. તો પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી ચાલેલા સસ્પેન્સનો અંત આવી ગયો. ભાજપ દ્વારા મોડી રાત્રે જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. આ યાદી મુજબ પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી વોર્ડ નંબર 9 થી અને મહિલા મોરચાના પ્રમુખ ખ્યાતિ લોઢારી જે વોર્ડ નંબર 8 થી ચૂંટણી લડશે. આ ઉપરાંત ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ થયો અને પસંદગીની પ્રક્રિયા અંગે જિલ્લા ભાજપ પ્રમુખે સ્પષ્ટતા પણ કરી. બધા લોકોની જેની અરજીઓ આવી હોય એ પ્રમાણે સર્ફિંગ કરે, પ્રદેશમાંથી સૂચનાઓ આવે, કોઈ જ્ઞાતિ લેવલ હોય અને જે રીતે અમુક નોર્મ્સ હોય કે 3 ટર્મ્સ થઈ ગઈ હોય કે એબોવ 60 હોય તો એ પ્રમાણે બધા નોર્મ્સ પ્રમાણે એમાંથી જુદું પાડી અને કરવાનું હોય અને આખા ગુજરાતનું હોય તો એવી રીતના આપણે પોરબંદરનો જ્યારે સૌરાષ્ટ્ર ઝોનનો વારો હોય તો એ પ્રમાણે એમાં મોડું કરવાનું કંઈ બીજું કારણ નહીં, પણ ધીમી ગતિ નહીં પણ બધાનું સરખી રીતે બધાને ન્યાય મળે એ રીતે કરવાનું કરી અને આપણે અહીંયા જે જાહેર કરેલી છે પોરબંદર માટેની એમાં યુવા લોકોને પણ લીધા છે, એજ્યુકેટેડ બહેનોને પણ લીધેલા છે, ઘણા એમકોમ ગ્રેજ્યુએટ પણ છે. તો આ તરફ તાપી જિલ્લાના વ્યારા પાલિકાના રાજકારણમાં મહત્વપૂર્ણ ઉલટફેર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના યુવા નેતા અને વ્યારા પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા નીરવ અર્દરિયુએ કોંગ્રેસ છોડીને ભાજપમાં તેઓ જોડાયા છે. નોંધ્ય છે કે પક્ષ બદલતા જ ભાજપે તેમને વોર્ડ નંબર 1 પરથી ટિકિટ આપી છે. નીરવ જે અગાઉ કોંગ્રેસમાંથી એક વખત જીત્યા હતા અને 2021માં હારનો સામનો કર્યો હતો. નોંધ્ય છે કે 2015માં ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે પક્ષ પલટા બાદ તરત જ ટિકિટ મળતા ભાજપના આંતરિક વર્તુળમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. તો રાજકોટ શહેર ભાજપ દ્વારા ફોર્મ ભરવાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 18 વોર્ડ માટે 18 બોક્સ બનાવવામાં આવ્યા છે. દરેક બોક્સમાં એક કોમ્પ્યુટર, એક પ્રિન્ટર અને ઝેરોક્સ મશીન મૂકવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું. ઉમેદવારો જાહેર થશે ત્યારે તાત્કાલિક લીગલ સેલની ટીમ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક વોર્ડમાં 2 વકીલો દ્વારા લીગલ કાર્યવાહી કરવામાં આવશે. 72 ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કુલ 60 જેટલા વકીલો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સેવા આપશે. તો અરવલ્લીની શામળાજી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા. કોંગ્રેસે પૂર્વ સરપંચ અને પાયાના કાર્યકર્તાને ટિકિટ આપી. સુરેશભાઈ નીનામાને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ આઈપીએસ મનોજ નીનામા સામે તેઓ ચૂંટણી લડવાના છે. સુરેશ નીનામા 3 ટર્મ પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. કારછા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ તેઓ સરપંચ રહી ચૂક્યા છે. હાલ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. સ્થાનિક લોકપ્રિય નેતા સામે ભાજપના આઈપીએસ ઉમેદવારનો જંગ રસપ્રદ રહેશે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ બેઠક ખૂબ જ રસપ્રદ રહેવાની છે. પૂર્વ આઈપીએસ ઉમેદવારની સામે સરપંચ ઉમેદવાર. હા, ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયતની ઓડ બેઠક છે હવે હાઈ પ્રોફાઇલ બની ચૂકી છે. ખાસ કરીને પૂર્વ આઈપીએસ અધિકારી છે મનોજ નીનામા, જેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.
તેમની સામે કોંગ્રેસે પણ મજબૂત લોકપ્રિય સ્થાનિક ઉમેદવારને ઉતાર્યા છે મેદાનમાં. ખાસ કરીને જે આ ચૂંટણી જંગ છે હવે રસપ્રદ બની ગયો છે, કારણ કે છેલ્લા 3 ટર્મથી જેઓ સરપંચ હતા અને હાલ સભ્ય છે જે સુરેશ નીનામા, તેમને કોંગ્રેસે ટિકિટ આપી દીધી છે. જેઓ સ્થાનિક સ્તરે ખૂબ સારું કામગીરી કરી ચૂક્યા છે છેલ્લા 15-20 વર્ષથી. એટલે કે કહી શકાય કે કોંગ્રેસે પણ જે પ્રકારે ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે આ ચૂંટણી જંગ હવે રસપ્રદ બની રહ્યો છે. અને હાલ જ જેઓ રાજીનામું આપી અને પૂર્વ આઈપીએસ જિલ્લા પંચાયતની ટિકિટ લીધી ભારતીય જનતા પાર્ટીમાંથી, તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તો એક રાજનીતિમાં નવા છે તો અન્ય રાજનીતિમાં જૂના છે. એટલે કે આ પ્રકારનો સહયોગ આ બેઠક ઉપર જોવા મળી રહ્યો છે. તમામની નજર આ બેઠક ઉપર છે, ઓડ બેઠક ઉપર છે. એટલે કે ચોક્કસથી જોવા મળી રહ્યું છે કે આ બેઠક ખૂબ રસપ્રદ બનવાની છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો અરવલ્લીમાં મોડાસાની પાવન સિટીમાં ચૂંટણીનો બહિષ્કાર. સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો. વર્ષ 13 લાખનો વેરો ભરવા છતાં સુવિધાથી તેઓ વંચિત છે. પાયાની સુવિધાઓથી તેઓ વંચિત હોવાના કારણે તેમણે રોષ વ્યક્ત કર્યો. રહીશોનો દાવો છે કે પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈનો અભાવ છે. અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. સ્થાનિકોએ વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકા અને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા આક્રમક મૂડમાં અહીંના રહીશો દેખાયા. નગરપાલિકામાં 564 ઘરનો વેરો ભરીએ છીએ, 13 લાખની આસપાસ, પણ સુવિધા બિલકુલ શૂન્ય છે. અને પાણી વેરો, પાણી કે નગરપાલિકામાંથી ઇલેક્ટ્રિસિટી કે કોઈ વેરો અમને આપતા નથી. અને સ્ટ્રીટ લાઇટ અને સફાઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, કારણ કે અમારી પ્રાથમિક જરૂરિયાતો પાણી, સફાઈ અને ઇલેક્ટ્રિસિટી, જે સ્ટ્રીટ લાઇટો આપેલી છે તે પ્રાથમિક જરૂરિયાતો અમારી પૂરી થતી નથી. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં, વારંવાર રજૂઆત બાદ સ્વાગત ફરિયાદ કરી હોવા છતાં પણ અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી. અને સોલ્યુશન ન થવાના કારણે અમે આ પગલું લીધેલું છે. અને સૌ રહીશોની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને અમે આ નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે. ટોટલ પાવન સિટીની અંદર 18 બ્લોક છે, 564 ઘર છે, 3000 ઉપરની વસ્તી છે. છતાં પણ નગરપાલિકામાં 13 લાખથી ઉપર ટેક્સ આપીએ છીએ, છતાં પણ અમને અડધી વ્યવસ્થાઓ મળતી નથી. જેમ કે પાણીની વ્યવસ્થા, પાણી પૂરતું મળતું નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી મળતી, તથા સફાઈની વ્યવસ્થા પણ વ્યવસ્થિત થતી નથી. ઘણીવાર કમ્પ્લેનો કરવા છતાં બી અમને આ વ્યવસ્થાઓ મળતી નથી. તો અમે એક જ વસ્તુનો અહીંયા બહિષ્કાર કરેલો છે કે અમારે ચૂંટણીમાંથી કોઈ પણ રાજકીય પક્ષે પાવન સિટીની અંદર હાજરી આપવી નહીં. અમે લોકો ટોટલ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે નથી અમે લોકો વોટ આપવાના.